જય ગિરનારી મિત્રો, અમે ગયા હતા જુનાગઢને ત્યાં ગયા દામોકુંડ, જ્યાં મૃતકની અસ્થિ પધરાવવાથી મૃતકને સીધો મોક્ષ મળે છે. કારણ કે અમે જાણ્યું કે આ કુંડ દામોકુંડ ભગવાન બ્રહ્મા અને ઇન્દ્રદેવે રચ્યો હતો. આનો ઇતિહાસ કંઈક આવો છે. દામોદર કુંડ ગિરનાર પર્વત જુનાગઢમાં આવેલ છે. પૌરાણિક કથા મુજબ બ્રહ્મા ભગવાને અને ઇન્દ્રદેવે આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યા. એમાં બધા દેવી દેવતાઓ ઉપસ્થિત રહેલા. એ દરેકને પોતપોતાના સ્થાનમાં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ. આથી બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી ગંગાજીને પ્રગટ કરીને પધરાવ્યા. બીજા તીર્થોને પણ ત્યાં બોલાવ્યા. આમ આ કુંડમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ચર્મણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓએ ત્યાં વાસ કર્યો. બ્રહ્માના નામ પરથી એ કુંડનું નામ બ્રહ્મકુંડ પડ્યું. બ્રહ્માના વચનથી બધા દેવી દેવતાઓ અહીં દામોદર સ્વરૂપે બિરાજ્યા. તેથી આ તીર્થ દામોદર નામે પ્રસિદ્ધ થયું. અહીં મનુષ્યના અસ્થિ પધરાવવાથી તરત ગળી જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ગોમતીમાં પધરાયેલા અસ્થિ ચક્રરૂપ, ગંગામાં શેવાળ રૂપ અને દામોદરમાં જળરૂપ બને છે. જય ગિરનારી. જો આ માહિતી તમને ગમી હોય તો અમને કોમેન્ટ કરજો. જય ગિરનારી.